સાબુદાણા પલાળ્યાની ઝંઝટ વગર અથવા તો કે કંઈ પણ બીજી માથાકૂટ કર્યા વગર ફટાફટ તમે બનાવી અને તૈયાર કરી શકો. એક જ સીટી ઉપર સાબુદાણાના એકદમ સરસ પાપડ બનાવી અને તૈયાર કરી શકો એટલી સરળ રેસીપી છે. આજે તો તમને મેજિક બતાવીશ કે અત્યારે જો આ રેડ પાપડ છે ને બનાવતી વખતે ગ્રીન હતા. એવું શા માટે હતું એ તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો તો તમને ખ્યાલ આવી જશે કે આવું મેજિક કઈ રીતે થયું. તો સાબુદાણાના પાપડ બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકો અહીંયા મેં મોટા જે જાડા સાબુદાણા આવે એ લઈ લીધેલા છે. એને આવી રીતે કુકરમાં ઉમેરી દેવાના છે. હવે સાબુદાણાને તમારે ધોઈ લેવાના છે. પહેલાં હું પાણી ઉમેરી અને એને ધોઈ લઈશ. તો આ રીતે ધોઈ નાખવાના છે અને ત્યાર પછી એમાં 3 ગણું પાણી ઉમેરવાનું છે. એટલે કે જેટલા સાબુદાણા લીધા હોય ને એનાથી 3 ગણું તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે. 1 વાટકો સાબુદાણા હોય તો 3 વાટકો તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે. ત્યાર પછી તમારે એને સીટી લગાવી ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર મૂકી દેવાના છે. અને એક જ સીટી કરી લેશો ને ત્યાં તો એકદમ સરસ સાબુદાણા તમારા બફાઈ અને તૈયાર થઈ જશે. વધારે બાફવાની કંઈ ઝંઝટ નહીં થાય. જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે, એકદમ સરસ બફાઈ ગયા છે. તો એમાં આપણે સ્વાદ માટે જીરું ઉમેરી દઈશું, કાચું જીરું અને નમક સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું છે. બરાબર મિક્સ કરી લેવાનું. અહીંયા અમારે 2 કલરના બનાવવા હતા ને એટલે મેં અહીંયા ગ્રીન કલર ઉમેરેલો છે થોડાક મિશ્રણમાં અને થોડુંક મિશ્રણ એમ જ વ્હાઈટ રાખેલું છે. એટલે જે રીતે તમારે જે કલરના બનાવવા હોય ને એ કલર પાપડમાં ઉમેરી દેવાનો આ રીતે મિશ્રણમાં. જોઈ શકો છો અને આ થોડું વ્હાઈટ મિશ્રણ છે. એમાં થયું એવું ને કે ગ્રીન મિશ્રણવાળા પાપડ છે ને એ મારી ફ્રેન્ડને આપી દીધા અને પછી પાછા બનાવ્યા ને ત્યારે પાછો વિડીયો શૂટ કર્યો હતો. તો આમાં કલર ચેન્જ થઈ ગયો. અહીંયા તડકામાં સુકાવી લેવાના છે. 2 દિવસ સુકવશો ને એટલે એકદમ સરસ પાપડ તમારા તૈયાર થઈ જશે. જોઈ શકો છો આ રીતે સુકાઈ અને તૈયાર થઈ ગયા છે. અને આ કલરની કહાની તો તમને ખબર પડી ગઈ કે કઈ રીતે આવી રીતે ગ્રીનમાંથી રેડ થઈ ગયા છે. તો એકદમ સરસ અહીંયા જોઈ શકો છો કે આપણા પાપડ ફૂલાય અને તૈયાર થઈ ગયા છે. ફૂલી અને ડબલ થઈ જાય છે. આવા પાપડ વ્રત ઉપવાસમાં ખાશો ને બહુ મજા આવશે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને બાળકો પણ એન્જોય કરશે. વ્રત ઉપવાસમાં ખાઈ શકાય. હમણાં પરસોત્તમ મહિનો પણ આવે છે અને શ્રાવણ મહિનો પણ આવે છે. તો આ રીતે સુપર ટેસ્ટી પાપડ બનાવીને તૈયાર રાખશો તો તમારું કામ ઘણું સહેલું થઈ જશે. પરસોત્તમ મહિનામાં વધારાની વ્રતની રેસિપીઝ તમને કઈ જોઈએ છે તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું જરૂરથી બનાવવાનો પ્રયત્ન કરીશ. એકદમ ટેસ્ટી એવી વ્રતની રેસિપી આપણે લઈને આવી રહ્યા છે. તો જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો. બાય બાય.